તો વિરમગામથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। વિરમગામના માંડલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી જોવા મળી છે। વિરમગામનો આ બનાવ છે જ્યાં શ્રી રામાનંદ આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીને અસર થઈ ગઈ છે। દર્દીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 5 દર્દીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જિલ્લાના દર્દીઓ છે ત્યારે દર્દીઓને આંખથી દેખાતું ન હોવાની અંધાપાની ફરિયાદ પણ સામે આવી છે। જિલ્લા આરોગ્ય અધિકારી સહિતની ટીમો દોડી આવે છે। અમદાવાદ, ગાંધીનગરના અધિકારીઓની ટીમ પણ આવશે। તો વિરમગામના માંડલમાં શ્રી રામાનંદ આંખની હોસ્પિટલની આ ઘોર બેદરકારી જોવા મળી છે જ્યાં મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓને આડઅસર થઈ ગઈ છે। દર્દીઓને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 5 દર્દીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે। તો સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જિલ્લાના દર્દીઓ છે। દર્દીઓને આંખથી દેખાતું ન હોવાની અંધાપાની ફરિયાદ સામે આવે છે। જિલ્લા આરોગ્ય અધિકારી સહિતની ટીમો દોડી આવી છે। આ સાથે અમદાવાદ, ગાંધીનગરના અધિકારીઓની ટીમ પણ ટૂંક જ સમયમાં ત્યાં પહોંચવાના છે। વિરમગામનો આ બનાવ છે જ્યાં શ્રી રામાનંદ આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવે છે। મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા જેમાં ઓપરેશન બાદ 17 દર્દીઓને આડઅસર થઈ ગઈ છે। દર્દીઓને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। નાનો દલિતવાસ તારીખ 10ના રોજ અહીંયા માંડલ સ્વામી નિકેત કેતનના દવાખાનાની અંદર આંખની હોસ્પિટલમાં મારા ઘરનાને મોતૈયાનો હોવાથી મોતૈયા ઉતારવા માટે આવેલા। 10 તારીખે મોતૈયા ઉતરીને સાંજે રજા આપી, શનિવારે તમારે દેખાડો આવવાનું। હવે 2 દિવસ તો સારું રહ્યું, ત્રીજા દિવસે રવિવારના દિવસે 12 વાગે આંખમાં દેખાતું થઈ ગયું બંધ। રવિવારે મેં ડૉક્ટરનો કોન્ટેક્ટ કર્યો, ડૉક્ટર ડોડિયા સાહેબની ફોન પર વાત કરી। આંખના અંદર ટીપા લઈ અહીંયા મારા દીકરાને મોકલ્યો, આંખના ટીપા આલ્યા। એ ટીપા નાખવાથી કોઈ ફરક પડ્યો નહીં, કોઈ રિકવરી આવી નહીં। એટલે કે સોમવારે તમે આવજો। સોમવારે અહીંયા લાયા તો સોમવારના કાલના અહીંયા છે, કાલે સોમવારના દિવસે અહીંયા છે। આજ તારીખ સુધીમાં હજુ સુધી કોઈ આંખની કોઈ રિકવરી આવી નથી। હજુ આંખમાં દેખાતું નથી। એક દુખાવાની રાહત થઈ ને પાણી આવતું એ બંધ થઈ ગયું, બાકી આંખમાં દેખાતું નથી। એવા તો અનેક દર્દીઓ, 12 દર્દીઓને આ જ પ્રોબ્લેમ છે, દેખાતું નથી। ટોટલ દર્દી કાલે સાંજે 5 ને રિફર અમદાવાદ કરેલા અને અહીંયા હાલમાં સ્થળમાંથી 12 દર્દીઓ છે। जनकबेन कांजीभाई, जूना पाथर, तालुको विरमगाम, जिल्लो अमदावाद। 10 तारीख 10 तारीखे ऑपरेशन करवा आया, पी 2 दाड़ा देखाणु, तीजा दाड़े बंद थी गई। शनिवारे आया, शनिवारे ना देखाणु, टेपा पाड़वानुं चालू पण कई फेर पड्यो नहीं। देखातुं ज नहीं। गमे ते करो, अमारी आँख हाजी कर नाखो। કેટલા દર્દીઓ છે અહીંયા? हाँ, 12 जना है अमदावाद। मर्दनगंज मंजुलाबेन अला कांतिभाई मंजुलाबेन अने 10 तारीखे ऑपरेशन कर्યું। 2 દાડા બતાણો, પછી આંખમાં પાણી પડવા માંડ્યું, દુખાવો થયો, દુખાવાની ગોળી લીધી। શનિવારે પાછા તેડાયા। શનિવારે એવા લઈ જઈને મેં અમારા મને કે મણી નાખશે, કંઈ સારું થશે, કંઈ ઠેકાણ પડ્યું નહીં। શું તકલીફ શું છે અત્યારે? અત્યારે નથી દેખાતું કોઈને। પછી દર્દીઓ છે અત્યારે? દરજી અત્યારે 12 છે, 5 દરજી છે અમદાવાદ। આંખમાં બીજી કોઈ તકલીફ પડે ખરી દેખાવા સિવાય? કંઈ નહીં દેખાય નહીં, આંસે હારે।